જય કિસાન ખેડૂત મિત્રો, મગફળીમાં વધુ ઉત્પાદન લેવા માટે જ્યારે 30 દિવસની થાય ત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફરના આ જે બેક્ટેરિયા આવે છે ને એ વાપરવા જરૂરી છે. એના રિઝલ્ટ સારા મળે છે. અને આ માટે જે રાઇઝોબિયમ કલ્ચર આવે છે, પીએસબી તેમજ થાયોલેસિલાસ, આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે. માઇકોરાઝા મગફળીમાં ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે મગફળી 30 દિવસની હોય તેને 19-19-19 પંપે 100 ગ્રામ સાયગ્રીગાયકોલ પંપમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ. 40 દિવસની થાય ત્યારે મગફળીમાં 12-61-0 100 ગ્રામ નાખી ગ્રામગ્રેડ 4-20-25 ગ્રામ જે પંપમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ. અને મગફળી 50 દિવસની થાય ત્યારે 0-52-34 100 ગ્રામ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી સારામાં સારા રિઝલ્ટ મળે. વધુ પડતો ભેજ અને વાદળછાયું વાતાવરણ, ચૂસિયા જે જીવાત છે તેમનો ઉપદ્રવ વધવાની શક્યતા હોય તો નિરીક્ષણ કરી અને 10 પરની અર્ક તેમજ નિમાસ્ત્ર વાપરી સારું રિઝલ્ટ મેળવી શકાય. જય હિન્દ, જય કિસાન.